નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો આપણે થોડાક ન્યૂઝ મળ્યા છે, એના આધારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો સૌપ્રથમ થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની આવનારી ભરતી અંગે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અમુક માહિતી મળેલી છે, જેના આધારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. માહિતી અનુસાર રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ વિભાગમાં 14,507થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવાના છે, જેમાં પીએસઆઈ સહિત ભરતી થશે. તો ભરતી પ્રક્રિયા જે હતી એ મુતાબિક જ થશે. જે પાછળ ગઈ ભરતી જે ચાલુ છે, હજી પ્રક્રિયામાં છે, એ મુજબ જ લેવામાં આવશે. જેમાં પ્રથમ શારીરિક કસોટી જે 25 મિનિટમાં પુરુષ ઉમેદવારો, મહિલાઓને 1600 મીટર 9.5 મિનિટમાં અને પુરુષને 5000 મીટર 25 મિનિટમાં. એક સર્વિસમેનને 2400 મીટર દોડ 12.5 મિનિટ જેવા સમયમાં પૂરી કરવાની હોય છે. ત્યારબાદ જે શારીરિક કસોટી પાસ કરશે એને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે, જેમાં 25 ગુણનું પેપર હશે. એમાં પાસ થયા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ અને ફાઇનલ મેરિટ રજૂ કરવામાં આવશે. તો જે ભરતી છે એવી રીતે જ કરવામાં આવશે, જે ચાલુ ભરતી અત્યારે પ્રોસેસમાં છે. તો કેટલી જગ્યાને કઈ માહિતી આપણે મળી એ આપણે આ વિડીયોમાં બતાવી દઈએ તમને. આ વિડીયો સામે આવેલો છે, જે હર્ષ સંઘવીનો છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ સ્ટાફનો જે વિભાગ છે એના હેઠળ કાર્યરત છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. તો જોઈ શકો છો કે હર્ષ સંઘવી જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, તો તેણે પોતે કીધું છે કે ટૂંક સમયમાં જ ચાલુ મહિનામાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં 14,507 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તો આ કોઈ બીજા હાલતું વ્યક્તિએ નથી કીધું, ગૃહમંત્રીએ કીધું છે. એટલે ભરતી આવશે એ ફાઇનલ છે, તો તૈયારી કરવાનું ચાલુ કરી દેજો.